હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલ કૃષ્ણા ટેસ્ટી ટેબલમાં। આજે આપણે બનાવવાના છીએ એક એવી ખીચડી કે એકવાર ખાશો તો તમે વારંવાર બનાવશો। ખાસ કરીને આ ખીચડીમાં આપણે ઘરેલું સામગ્રીથી એકદમ સરળ રીતે અને ટેસ્ટમાં તો જબરજસ્ત। તો ચાલુ કરીએ આજની સ્પેશિયલ રેસીપી જુવારની ખીચડી। રેસીપી ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો। આવી જ નવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો। અહીંયા મેં 250 ગ્રામ જેટલી જુવાર લીધી છે। અહીંયા આપણે આ જુવારને 20થી 25 કલાક સુધી પલાળવાની છે। જો તમારી પાસે જે રીતે સમય હોય એ રીતે તમારે જુવારને સારી રીતે ધોઈ સાફ કરી અને પલાળી દેવાની છે। તો અહીંયા મેં પહેલેથી જ પલાળેલી જુવારને લીધી છે। અહીંયા તમને પલાળેલી જુવાર બતાવું, નખથી જુવારનો દાણો તોડો તો તે 2 ભાગમાં તૂટી જાય છે। આટલી વાર આ જુવારને આપણે પલાળવા દેવાની છે। અહીંયા મેં જે જુવાર લીધી છે એને મેં 24 કલાક સુધી પલાળી છે। તો હવે અહીંયા ખીચડી કે પુલાવ તૈયાર કરવા માટે જુવારને બાફવાની છે। આપણે જુવારને જે પાણીમાં પલાળી રાખી હતી એ પાણી આપણે કાઢી લેવાનું છે અને એકવાર સાફ પાણીએ ધોઈ અને કુકરમાં ઉમેરવાની છે। સાથે જુવારને બાફતા સમયે આમાં અડધી ચમચી જેટલું અથવા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડરને એડ કરીશું। અને હવે આપણે જેટલી જુવાર લીધી છે તેની કરતાં 3 ગણું પાણી ઉમેરવાનું છે। તો અહીંયા મેં 3 કપ જેટલું પાણી ઉમેર્યું છે। અને હવે આપણે અહીંયા પાણી ઉમેર્યા પછી તેને સરસ ગરમ થવા દેવાનું છે। પાણી આ રીતે સરસ ઉકળવા માંડે એટલે તરત જ કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર 8થી 10 વિસલ કરવાની છે। 8થી 10 વિસલ પછી કુકરને તેની જાતે જ ઠંડુ થવા દેવાનું છે। એટલે તમારી જુવાર 100% પરફેક્ટ બફાશે। જો તમને ઓછો સમય માટે જુવાર પલાળેલી હોય તો જુવારને બાફતા સમયે 1 જુવારના દાણા જેટલો ચપટી કુકિંગ સોડા આપણે જુવારમાં ઉમેરી દેવાનો છે, જેથી તમારી જુવાર એકદમ પરફેક્ટ બફાઈ જશે। અત્યારે મેં 24 કલાક સુધી પલાળેલી હતી અને મેં એને મીડિયમ ગેસની ફ્લેમ પર 8થી 10 વિસલ થાય ત્યાં સુધી મેં બાફી લીધી હતી। તો હવે હું કુકર ખોલીને તમને બતાવું તો જો જુવારનો દાણો એકદમ સરસ મીણ જેવો સોફ્ટ થઈ ગયો છે। તો આ રીતે જુવારને તમે બાફશો તો 100% પરફેક્ટ બફાશે। તો હવે કડાઈમાં 2થી 3 ચમચી જેટલું તેલ ગરમ કરીશું। હવે તેલ ગરમ થાય એટલે અડધી ચમચી જીરું ઉમેરીશું। જીરું થોડું ફૂટવા લાગે એટલે 3થી 4 લસણની કળીને ક્રશ કરી આદું ક્રશ કરીને ઉમેરીશું। સાથે મીડિયમ સાઇઝના 2 લીલા મરચાંને ઝીણા કટ કરીને ઉમેરી દઈશું। થોડું એવું આદુ મરચાં લસણ સાતળી લેશું। અહીંયા આદુ મરચાં લસણનો કલર થોડો ચેન્જ થાય એટલે તેમાં મીઠા લીમડાના પાન, એક બારીક કાપેલી ડુંગળીને ઉમેરી દઈશું। તેને પણ ખૂબ સારી રીતે સાતળી લેશું। તો અહીંયા ડુંગળી થોડો કલર ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે સાતળવાની છે। તો લગભગ 2થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ડુંગળી સારી રીતે સતળાઈ ગઈ છે। તો આ સ્ટેજ પર આપણે એક નાનું બારીક કાપેલા બટેકાને ઉમેરીશું। ત્યારબાદ તેમાં ગાજરના નાના ટુકડા કરીને ઉમેરીશું। થોડા લીલા વટાણાને પણ ઉમેરી દઈશું અને સારી રીતે આપણે મિક્સ કરવાનું છે। તો અહીંયા મેં બટેકા, ગાજર અને વટાણાને કાચા જ લીધા છે અને એને ખૂબ જ સારી રીતે વેજીટેબલ બફાઈ જાય તેના માટે મેં અહીંયા અડધો કપ જેટલું, તેના કરતાં થોડું વધારે અને જરૂરિયાત પ્રમાણે આપણે પાણી ઉમેરવાનું છે। એકદમ સારી રીતે બટેકું સોફ્ટ થાય ત્યાં સુધી આપણે એને કૂક થવા દઈશું। તો જુવાર સાથે શાકભાજી પણ એકદમ સારી રીતે સોફ્ટ થયેલા હોય તો ખીચડી ખાવાની ખૂબ જ મજા આવે છે। આ ખીચડીનો સ્વાદ તમને એકદમ સાબુદાણાની ખીચડી ખાતા હો બિલકુલ એવો જ લાગશે। લગભગ 5 મિનિટ જેવું થઈ ગયું છે અને એકદમ સારી રીતે આપણું બટેકું બફાઈ ગયું છે। તો આ સ્ટેજ પર આપણે એક
બારીક કાપેલા ટામેટાને ઉમેરીએ, સાથે બાફેલી જુવારને પણ ઉમેરી દઈશું. સાથે 2 ચમચી લાલ મરચું પાવડર ઉમેરવાનું છે. મેં અહીંયા 1 ચમચી ઓલરેડી પહેલાં એડ કર્યું હતું, એટલે અત્યારે હું 1 ચમચી જ એડ કરી રહી છું. સાથે અડધી ચમચી જેટલો હળદર પાવડર, 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, સાથે 1 ચમચી જેટલો પુલાવ અથવા ખીચડીનો મસાલાને ઉમેરી દઈશું. અહીંયા તમે ખીચડી અથવા પુલાવના મસાલાની જગ્યાએ ગરમ મસાલો પણ એડ કરી શકો છો. જો તમારે ના એડ કરવો હોય તો સ્કીપ પણ કરી શકો છો. અડધી ચમચી જેટલો અથવા સ્વાદ પ્રમાણે આપણે મીઠું ઉમેરવાનું છે. અહીંયા તમારે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરવાની છે. એકવાર બધી જ વસ્તુ મિક્સ થઈ જાય એટલે આપણે ગેસને બંધ કરી દઈશું. ગેસ બંધ કર્યા બાદ આપણે 1 મીડિયમ સાઇઝના લીંબુના રસને ઉમેરવાનો છે. એ પછી આપણે સારી રીતે ફરીવાર મિક્સ કરીશું. તો જુવારમાં ભરપૂર માત્રામાં ફાઇબર રહેલું હોય છે, જેના કારણે તમે જ્યારે જુવાર ખાશો ત્યારે તમને પચવામાં એકદમ સરળ બનશે અને તમારો પાચન તંત્રને પણ સુધારશે. લાંબા સમય સુધી તમને ભૂખ પણ નહીં લાગવા દે. તો આ ગરમા ગરમ આપણી જુવારની ખીચડી તૈયાર છે. તો ખીચડી પર આપણે થોડા લીલા ધાણાને સ્પ્રિંકલ કરીશું. તો આ ખીચડીને તમે દહીં સાથે સર્વ કરશો તો તમને ખાવાની ખૂબ જ મજા આવશે. અને આ ખીચડીનો સ્વાદ એટલો જોરદાર છે, તો તમે રોજ બનાવીને ખાશો. અને તમને આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટમાં જરૂર જણાવજો. જો તમને આજની આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક એવી જ ટેસ્ટી સ્વાદિષ્ટ રેસીપી સાથે. તો થેન્ક્સ ફોર વોચિંગ.